નમસ્તે અને હેલ્થી બોન્સ ફોર લાઈફ વેબિનારમાં આપનું સ્વાગત છે. હું એમી પટેલ છું, બોન હેલ્થ એન્ડ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશનમાં વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન. આજે અમારી સાથે જોડાયા બદલ તમારા બધાનો આભાર માનું છું. આજે આ કાર્યક્રમ તમને રજૂ કરતા મને ખૂબ આનંદ થાય છે. કૃપા કરીને આ સ્લાઇડ પર આપેલી આરોગ્ય સંબંધિત માહિતી વાંચવા માટે થોડો સમય આપશો. આ કાર્યક્રમમાં અમે જે તબીબી માહિતી શેર કરીએ છીએ તે માત્ર માહિતી માટે છે. તેનો ઉપયોગ અથવા તેના પર આધાર રાખીને કોઈ નિદાન અથવા સારવાર માટે કરવો નહીં. કોઈ પણ આરોગ્ય સંભાળ નિર્ણય લેતા પહેલા અથવા ચોક્કસ તબીબી સ્થિતિ વિશે માર્ગદર્શન માટે કૃપા કરીને તમારા ફિઝિશિયન or healthcare providerની સલાહ લો. અમે કોઈ વ્યક્તિની વ્યક્તિગત આરોગ્યની સ્થિતિ અથવા જરૂરિયાતો વિશે પ્રશ્નોના જવાબો આપી શકતા નથી. આ કાર્યક્રમમાં આપેલી ન્યુટ્રિશનલ રેકમેન્ડેશન્સ ભલામણો યુનાઇટેડ સ્ટેટ્સ ડેલી અલાવન્સ પર આધારિત છે. સામાન્ય રીતે સ્વસ્થ લોકો માટે છે. જો કોઈ વ્યક્તિને ખાસ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય તો તે પોષક તત્વોના શોષણને અસર કરી શકે છે. તેથી વ્યક્તિગત ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ માટે બોન હેલ્થ સ્પેશિયાલિસ્ટ સાથે સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે. કાર્યક્રમના આગળના ભાગમાં તમને અમારી સાથે કેટલાક એક્સરસાઇઝ કરવાનો અવસર મળશે. જો તમે અમારી સાથે એક્સરસાઇઝ કરવાનો નિર્ણય લો તો કૃપા કરીને સુરક્ષિત રીતે કરો અને તમારી પોતાને મર્યાદામાં રહીને કરો. બોન હેલ્થ એટલે હાડકાનું આરોગ્ય ખૂબ મહત્વપૂર્ણ છે અને અમને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે પર્સનલાઇઝ્ડ બોન હેલ્થ પ્લાન હોવો જોઈએ. તેમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે. તમારા વ્યક્તિગત ફ્રેક્ચર રિસ્ક અને પરિબળોને સમજવા બોન હેલ્થ એન્ડ ઓસ્ટિયોપોરોસિસ ફાઉન્ડેશન ફ્રેક્ચર રિસ્ક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારા આગામી 10 વર્ષના ફ્રેક્ચર રિસ્ક વિશે જાણવું. તમારા ફિઝિશિયન એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર સાથે ઓસ્ટિયોપોરોસિસના જોખમ પરિબળો વિશે ચર્ચા કરી અને જરૂર હોય તો બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો. ત્યારબાદ કયા રિસ્ક ફેક્ટર્સ પરિબળોને ધ્યાનમાં લેવાની જરૂર છે તે નક્કી કરવું. સંબંધિત સામગ્રીમાં આપેલું Talking with your healthcare provider માર્ગદર્શન તમને આ ચર્ચા માટે તૈયાર થવામાં મદદ કરશે. સક્રિય રહેવું, બોન સેફ એક્સરસાઇઝીસ અને યોગ્ય શરીર મિકેનિક્સનો અભ્યાસ કરીને યોગ્ય શારીરિક પ્રવૃત્તિ કરવી. સારો આહાર લેવો, હાડકા માટે ફાયદાકારક વિવિધ પોષક તત્વો ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો. પડવાથી બચવું, સંતુલન અને શક્તિ સુધારવા માટે પગલાં લેવા અને તમારા ઘર અથવા આસપાસના વાતાવરણમાં જરૂરી ફેરફારો કરવા. દવાઓ લેવા. જો તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર નક્કી કરે કે તેની જરૂર છે. આજનો કાર્યક્રમ હેલ્થી બોન્સ ફોર લાઈફ બોન હેલ્થ પ્લાનના તમામ ઘટકોને સ્પર્શે છે અને તેમના વિશે મૂળભૂત માહિતી આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ વિષયો વિશે વધુ વિગતવાર માહિતી માટે તમે અમારા અન્ય કાર્યક્રમો
માં ભાગ લઈ શકો છો, જેમાં દરેક વિષય પર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે. ઓસ્ટિયોપોરોસિસ અથવા હાડકાનો ક્ષય ગંભીર છે. ઘણીવાર શાંત રીતે થાય છે અને દુર્ભાગ્ય મૃત્યુનું કારણ બની શકે છે. આ એક ખર્ચાળ બીમારી છે. આપને સૌ બોન હેલ્થ એન્ડ ફ્રેક્ચર પ્રિવેન્શન પ્રાથમિકતા આપવી જોઈએ. ઓસ્ટિયોપોરોસિસ દરેક જાતિ અને સમુદાયના પુરુષો અને મહિલાઓને અસર કરે છે અને લોકોની સ્વતંત્રતા તથા જીવનની ગુણવત્તા છીનવી શકે છે. દર વર્ષે માત્ર 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં જે 2 મિલિયનથી વધુ તાલી શકે એવા ફ્રેક્ચર થાય છે. 2040 સુધીમાં આ સંખ્યા 3 મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે. જો આપને આ સંખ્યાની સરખામણી અને આરોગ્ય સમસ્યાઓ જેવી કે બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક એન્ડ સ્ટ્રોક સાથે કરીએ તો આપને જોઈ શકીએ છે કે ફ્રેક્ચરની સંખ્યા એ ત્રણેય આરોગ્ય સમસ્યાઓને મળીને જેટલી થાય છે તેનાથી પણ વધુ છે. 80% કરતાં વધુ લોકો જેમનું હાડકું તૂટે છે તેમનું ઓસ્ટિયોપોરોસિસ માટે સ્ક્રીનિંગ અથવા સારવાર કરવામાં આવી નથી. તેથી તેમને ખબર પણ નથી પડતી કે તેમને ઓસ્ટિયોપોરોસિસ છે. એકવાર પ્રથમ ફ્રેક્ચર થયા પછી બીજું ફ્રેક્ચર થવાની સંભાવનાની ઘણી વધી જાય છે. જેમને હિપ ફ્રેક્ચર થાય છે તેમના માટે પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. જેમ તમે જોઈ શકો છો, ફ્રેક્ચર પછીના પ્રથમ વર્ષમાં 25% લોકોનું મૃત્યુ થાય છે. 1/3 લોકોને નર્સિંગ હોમમાં રહેવું પડે છે અને 40% લોકો ફરીથી સ્વતંત્ર રીતે ચાલી શકતા નથી. સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ડેથ સર્ટિફિકેટ્સમાં દર્શાવવામાં આવતું નથી. તેના બદલે મૃત્યુ કારણ ન્યુમોનિયા, સેપ્સિસ અથવા પલ્મોનરી એમ્બોલિઝમ લખવામાં આવે છે, જે બધું હિપ ફ્રેક્ચરના પરિણામ થાય છે. જો આપને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પર નજર કરીએ તો દર વર્ષે ઓસ્ટિયોપોરોસિસ ફ્રેક્ચર્સ ના કારણે હોસ્પિટલમાં દાખલ થતા મહિલાઓની સંખ્યા બ્રેસ્ટ કેન્સર, હાર્ટ એટેક્સ એન્ડ સ્ટ્રોક્સ આ ત્રણેયને મળીને કરતા વધુ છે. સારા સમાચાર એ છે કે આ માંથી ઘણું સ્ક્રીનિંગ, ડાયગ્નોસિસ એન્ડ એજ્યુકેશન દ્વારા રોકી શકે છે. ઓસ્ટિયોપોરોસિસનું સંચાલન અને સારવાર શક્ય છે અને કેટલાક કેસોમાં તેના અટકાવી પણ શકે છે. આજનો દિવસ તમારા જીવનભાર માટે હાડકાનું આરોગ્ય સુધારવામાં લેવા માટે છે. આ કાર્યક્રમના અંત સુધી હું આશા રાખું છું કે તમે નીચેની બાબતો સમજશો. બોન હેલ્થ હાલમાં તમારા માટે કેમ મહત્વપૂર્ણ છે અને તમારા હાડકાં મજબૂત રાખવા માટે તમે શું કરી શકો. ઓસ્ટિયોપોરોસિસ શું છે, તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે અને હાડકાનો ક્ષય કેવી રીતે ધીમો કરી શકે. હાડકાના ક્ષય અને ઓસ્ટિયોપોરોસિસ યોગદાન આપતા પરિબળો. કેવી રીતે પડવાથી બચવું જેથી ફ્રેક્ચર ના થાય અને ઉપલબ્ધ ટ્રીટમેન્ટ વિકલ્પો. આ ચર્ચા દોરાન અમે તમને ડાઉનલોડ કરી શકે એવા ડાઉનલોડેબલ હેન્ડઆઉટ્સના લિંક આપતા રહીશું.
આ લિંક્સ પ્રસ્તુતિ દારોને ઉપલબ્ધ રહેશે. છેલ્લે અમે ફ્રેક્ચર્સ અટકાવવામાં ઉપલબ્ધ હાલની ટ્રીટમેન્ટ ઓપ્શન્સ વિશે સંક્ષિપ્ત રીતે ચર્ચા પણ કરીશું. ચાલો હવે હાડકા વિશે વાત કરીને જાણીએ કે તમારા હાડકાના મજબૂત અને સ્વસ્થ કેવી રીતે રાખી શકે, જેથી તમે લાંબુ અને સ્વતંત્ર જીવન જીવી શકો. ચાલો હવે તમારા હાડકા બોન મિનરલ ડેન્સિટી અને ઓસ્ટિયોપોરોસિસ વિશે વાત કરીને શરૂઆત કરીએ. હાડકાના આપના શરીરના કઠોર અને નિર્જીવ ભાગ તરીકે વિચારવું સરળ છે, પરંતુ હાડકા વાસ્તવમાં જીવન અને સતત વધતું ટીસ્યુ છે, જેમાં જૂનું હાડકું દૂર થાય છે અને તેની જગ્યાએ નવું હાડકું બને છે. આ પ્રક્રિયાને બોન રિમોડેલિંગ કહેવામાં આવે છે. તેમાં ઓસ્ટિયોક્લાસ્ટ હાડકાને તોડી નાખે છે અને ઓસ્ટિયોબ્લાસ્ટ નવા હાડકા બનાવે છે. આ કારણે હાલમાં તમારા પાસે જે હાડકા છે તે 7 to 10 વર્ષ પછી પહેલા જેવા નથી, અને 7 to 10 વર્ષ પછી પણ તે જ રહેશે નહીં. આનો અર્થ એ છે કે તમારા હાડકાને સુધારવાની જરૂર છે. સ્વસ્થ હાડકામાં ઓસ્ટિયોક્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટ પ્રવૃત્તિ વચ્ચે સંતુલન રહે છે, પરંતુ જ્યારે આ રિમોડેલિંગ પ્રોસેસમાં અસંતુલન થાય અથવા જ્યારે હાડકું તૂટવાની પ્રક્રિયા નવા હાડકા બનવાની પ્રક્રિયા કરતાં વધુ ઝડપે થાય ત્યારે હાડકા પાતળા અને નાજુક બની શકે છે. જીવન ચક્ર દોરન હાડકા બને છે, તૂટે છે અને ફરીથી બને છે. આને સ્કેલેટલ લાઈફ સાયકલ કહેવામાં આવે છે. બાળપણ દોરન ઓસ્ટિયોબ્લાસ્ટ જે હાડકા બનાવતી કોશિકાઓ છે તે ઓસ્ટિયોક્લાસ્ટ જે હાડકા તોડે છે તેના કરતાં વધુ ઝડપે કામ કરે છે. કિશોરાવસ્થાના વર્ષોમાં હાડપિંજર ખૂબ ઝડપે વિકાસે છે અને લગભગ 30 વર્ષની ઉંમરે પીક બોન માસ સુધી પહોંચે છે. જ્યારે તમે પીક બોન માસ સુધી પહોંચો છો ત્યારે રિમોડેલિંગ પ્રક્રિયા સંતુલિત રહે છે. ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ લગભગ સમાન ગતિએ કામ કરે છે અને બોન માસ મહિલાઓમાં મેનોપોઝ સુધી અને પુરુષોમાં લગભગ 70 વર્ષની ઉંમર સુધી પ્રમાણે સ્થિર રહે છે. મેનોપોઝ સમયે એસ્ટ્રોજનના સ્તર ઘટાડતી ઓસ્ટિયોબ્લાસ્ટ ઓસ્ટિયોક્લાસ્ટની ગતિ સાથે રહી શકતા નથી અને હાડકાનો ઝડપે ક્ષય શરૂ થાય છે. મેનોપોઝ આસપાસના 5 વર્ષ દોરન મહિલાઓ તેમના હાડકાની ઘનતામાંથી લગભગ 15 to 20% સુધી ગુમાવી શકે છે. પુરુષોમાં બોન ડેન્સિટી ધીમા અને સ્થિર દરે ઘટી રહે છે, પરંતુ લગભગ 70 વર્ષની ઉંમર પછી હોર્મોનના સ્તરમાં ઘટવાને કારણે હાડકાનો ક્ષય વધુ ઝડપે થવા લાગે છે. હાડકા કેવી રીતે વિકસે છે તે સમજવાથી આપને સમજવામાં મદદ મળે છે કે ઓસ્ટિયોપોરોસિસ ને કેવી રીતે અટકાવી શકે. આપના સમગ્ર જીવન દોરન સ્કેલેટન મજબૂત રાખવા માટે ઘણી મહત્વપૂર્ણ બાબતો કરી શકે છે. બાળકો અને કિશોરો એ તેમના ટીનેજ યર્સમાં શક્ય તેટલી વધુ બોન ડેન્સિટી બનાવવી જોઈએ.
કારણ કે puberty 9 to 14 વર્ષ આસપાસને વર્ષોમાં તેઓ તેમના આખા જીવનમાં જેટલી બોન ડેન્સિટી ગુમાવશે તેના કરતાં વધુ બનાવે છે. આજે આપણે ચર્ચા કરીશું કે તમે શું કરી શકો જેથી બોન ડેન્સિટી સર્વોત્તમ રહે અને જાળવી શકે, અને એવી આદતોને ઘટાડો જે હાડકા માટે નુકસાનકારક હોય અને ભવિષ્યમાં ફ્રેક્ચર્સ થવાની સંભાવના વધારતી હોય. ઓસ્ટિયોપોરોસિસ માટે ઘણા રિસ્ક ફેક્ટર્સ હોય છે. તેમાંના કેટલાક તમે બદલી શકતા નથી. જેન્ડર કે લિંગ. ઓસ્ટિયોપોરોસિસ ધરાવતા લોકોમાં લગભગ 80% મહિલાઓ છે. ઉંમર વધતા એસ્ટ્રોજનનું સ્તર ઘટે છે, જેના કારણે મહિલાઓમાં પુરુષની તુલનામાં ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધુ હોય છે. જેનેટિક્સ. બોન હેલ્થમાં લગભગ 60% ભાગ જેનેટિક્સ પર આધારિત હોય છે. જો તમારી માતા અથવા પિતાને ઓસ્ટિયોપોરોસિસ હતું તો તમને પણ તેનો જોખમ વધારે હોઈ શકે છે. ઉંમર કે એજ. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધે છે. આને પ્રાઇમરી ઓસ્ટિયોપોરોસિસ અથવા એજ-રિલેટેડ ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. ફ્રેક્ચર હિસ્ટ્રી. જો તમને અથવા તમારા માતા-પિતામાંથી કોઈને હાડકું તૂટ્યું હોય, ખાસ કરીને ઓછા આઘાતથી low impact fractures, તો તમને ફરીથી ફ્રેક્ચર થવાની સંભાવના વધુ હોય છે. આરોગ્ય સ્થિતિઓ અને દવાઓ. Medical conditions and medicines. કેટલી આરોગ્ય સમસ્યાઓને અને કેટલી દવાઓ હાડકાને અસર કરી શકે છે. થોડા સમયમાં હું તમને તેમાંની સામાન્ય પરિસ્થિતિઓની યાદી બતાવીશ. આ જોખમ પરિબળો વિશે આપણે ઘણું બદલી શકતા નથી, પરંતુ તેમની જાણકારી હોવી મહત્વપૂર્ણ છે, જેથી તમે તેમના પ્રવાહને ઓછો કરવા માટે વધારાના પગલાં લઈ શકો. વધુ માહિતી માટે osteoporosis, it can happen to you, and taking charge of your bone health. નામનો handout ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. સારા સમાચાર એ છે કે કેટલાક પરિબળો એવા છે જે તમે નિયંત્રિત કરી શકો છો. પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મેળવવું. સ્મોકિંગ ના કરવું. આલ્કોહોલનું સેવન મર્યાદિત રાખવું. ફિઝિકલ એક્ટિવિટી વધારવી, ખાસ કરીને વજન સહન કરતી કે વેઇટ બેરિંગ પ્રવૃત્તિઓ વધારવી. તમારી પોસ્ચર સુધારવી અને તમારું શરીર વજન યોગ્ય સ્તરે રાખવું. આ બધું તમારા હાડકાને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ છે. કોઈ પણ દવા શરૂ કરતા પહેલા તે તમારા હાડકાને કેવી રીતે અસર કરી શકે તે વિશે તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર સાથે ચર્ચા કરીને મહત્વપૂર્ણ છે. ઘણી આરોગ્ય સ્થિતિ અને તેમની સારવાર માટે લેવામાં આવતી દવાઓ હાડકાના ક્ષયનું કારણ બની શકે છે. નીચે કેટલી સામાન્ય સ્થિતિઓની યાદી આપવામાં આવી છે. જો તમને કોઈ ક્રોનિક આરોગ્ય સ્થિતિનું નિદાન થાય તો તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર પાસે પૂછવું જોઈએ કે શું હાડકાનો ક્ષય એક ચિંતા હોઈ શકે છે, જેથી તમે તેના અટકાવવા માટે વધારાની તકેદારી લઈ શકો.
કેટલી આરોગ્ય સ્થિતિઓ અને તેનો સારવાર હાડકાના કશાયનું કારણ બની શકે છે. વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન, કેન્સર અને તેની સારવાર, જેમાં રેડિયેશન, કીમોથેરાપી અને સર્જરી દ્વારા પ્રોસ્ટેટ, અંડાશય, કોલનના ભાગો અથવા પેટના ભાગોને દૂર કરવી પડે તેવી સારવારનો સમાવેશ થાય છે. Cushing's disease, જ્યારે શરીર ખૂબ વધારે પ્રમાણમાં કોર્ટિસોલ હોર્મોન ઉત્પન્ન કરે છે. Diabetes, type 1 and type 2, બને વધેલે બ્લડ શુગર હાડકામાં રહેલા કોલેજન પર અસર કરે છે અને ફ્રેક્ચરનું જોખમ વધારી શકે છે. ડાયાબિટીસની સારવાર માટે લેવાતી કેટલી દવાઓ પણ અસર કરી શકે છે. Eating disorders, કે ખોરાક સંબંધિત વિકાર. Parathyroid disease and hyperparathyroidism. લાંબા સમય સુધી થાઇરોઇડ ડિઝીઝ માટે થાઇરોઇડ દવાની ઊંચી માત્રા લેવા, લાંબા સમયથી ચાલતી અપોષણ malnutrition અથવા પોષક તત્વોના શોષણમાં સમસ્યા malabsorption, જેમ કે lactose intolerant, celiac disease, Crohn's disease, અથવા bariatric surgery. Chronic liver disease, organ transplant, rheumatoid arthritis. ઘણી દવાઓ પણ હાડકાના કશાયનું કારણ બની શકે છે. આ યાદી માત્ર એક સંક્ષિપ્ત ઝલક છે. અમારી પાસે વધુ વિગતવાર માહિતી માટે Medicines That Cause Bone Loss નામનો એક હેન્ડઆઉટ ડાઉનલોડ માટે છે. આ સંસાધન માટેની લિંક તમને પ્રોવાઈડ કરીશું. જો તમે હાલમાં કોઈ દવા લઈ રહ્યા છો અથવા નવી દવા શરૂ કરો છો તો તે તમારા હાડકાના આરોગ્યને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે હંમેશા તમારા હેલ્થ કેર પ્રોવાઈડર કે ફિઝિશિયન સાથે ચર્ચા કરો. તમે તમારા હાડકાના આરોગ્ય વિશે કેવી રીતે જાણી શકો? ઓસ્ટિયોપોરોસિસ અને હાડકાના કશાયના જોખમ માટે સ્ક્રીનિંગ કરવાની ઘણી રીતો છે. સ્ક્રીનિંગ અને ઓસ્ટિયોપોરોસિસનું નિદાન કરવાની પ્રક્રિયા વાંચે તફાવત છે. સ્ક્રીનિંગ સાધનો માત્ર જોખમ દર્શાવે છે અને પછી નિદાન માટે માર્ગદર્શન આપે છે. ઓસ્ટિયોપોરોસિસનું ચોક્કસ નિદાન કરવાની એકમાત્ર રીત બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ છે, જેને DEXA કહેવામાં આવે છે. DEXA વિશેનું મહત્વપૂર્ણ બાબત એ છે કે તે સામાન્ય રીતે રોગના ક્લિનિકલ મેનેજમેન્ટ માટેનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું હોય છે. આ સ્ક્રીનિંગ સાધનોમાંથી કોઈ પણ ઓસ્ટિયોપોરોસિસ અથવા ફ્રેક્ચરના જોખમ દર્શાવી શકે છે અને ત્યારબાદ DEXA દ્વારા નિદાન કરવાની જરૂર જણાવી શકે છે. ઊંચાઈમાં ઘટાડો એક વર્ષમાં અચાનક 1 ઇંચ અથવા તેથી વધુ ઊંચાઈ ઘટ તો તે કરોડરજ્જુમાં ફ્રેક્ચરનું સંકેત હોઈ શકે છે. કાંડાના ફ્રેક્ચર અને ઓછા આગળથી થયા ફ્રેક્ચર. ક્યારેક આ નાનું લાગતું હોય છે, પરંતુ તે સંકેત આપી શકે છે કે હાડકાં કદાચ એટલા મજબૂત નથી જેટલા હોવા જોઈએ. Peripheral screening tests,
જેમ કે Recommendation Statement of the United States Preventative Services Task Force આવ્યો છે. Peripheral DEXA. તેમાં રેડિયેશનનો ઉપયોગ કરીને હાડકાની ઘનતા શરીરના બહારના ભાગોમાં માપવામાં આવે છે, જેમ કે નીચલા હાથ અને એડી. Quantitative Ultrasound, QUS. તેમાં અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરીને હાડકાના બહારના ભાગો, ખાસ કરીને એડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉપરાંત હાડકાના આરોગ્યનું મૂલ્યાંકન કરવા માટે અનેક ફ્રેક્ચર જોખમ ગણતરી સાધનો fracture risk calculators ઉપલબ્ધ છે. BHOF Fracture Risk Calculator તેમની વેબસાઇટ પર છે. ધ્યાન આપો કે સામાન્ય એક્સ-રે ઓસ્ટિયોપોરોસિસના નિદાન માટેની યાદમાં નથી. સામાન્ય એક્સ-રે ફ્રેક્ચર શોધી શકે છે, પરંતુ હાડકાનો ક્ષય ઓળખવામાં તે અસરકારક નથી. સામાન્ય એક્સ-રેમાં હાડકાનો ક્ષય દેખાય તે માટે ઓછામાં ઓછા 40% હાડકાની ક્ષતિ થવી જરૂર હોય છે. ઓસ્ટિયોપોરોસિસનું નિદાન કરવા માટેનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ DEXA છે, જેને ડ્યુઅલ એનર્જી એક્સ-રે એબ્સોર્બિટોમેટ્રી કહેવામાં આવે છે. આ એક પ્રકારનું એક્સ-રે ટેકનોલોજી છે. આ પરીક્ષણને બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ અથવા બોન ડેન્સિટી ટેસ્ટ પણ કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે સ્પાઇનમાં અને હિપમાં હાડકાની ઘનતા માપવામાં આવે છે. આ પરીક્ષણ સરળ છે, પીડા રહિત છે અને સામાન્ય રીતે લગભગ 15 મિનિટ્સ જેટલો સમય લે છે. સ્કેનર ખૂબ નાનો ઉપયોગ કરીને તમારી નીચલી પીઠ અને હિપના હાડકાના એક્સ-રે લે છે. તેમાં છાતીના એક્સ-રે કરતાં લગભગ 10માં 1 જેટલું જ રેડિયેશન આવે છે. એટલે કે કોસ્ટ ટુ કોસ્ટ ફ્લાઇટ જે શિકાગોથી લોસ એન્જલસમાં ફ્લાઇટમાં આવે છે, એટલું જ રેડિયેશન આવે છે. જ્યારે તમે બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો છો, ત્યારે તેના પરિણામો T-સ્કોર તરીકે આપવામાં આવે છે. આ એક આંકડાકીય માપ છે. T-સ્કોર બતાવે છે કે જે તમારા હાડકાની ઘનતા લગભગ 30 વર્ષની ઉંમરે પીક બોન માસ ધરાવતા સ્વસ્થ વ્યક્તિનું તુલનામાં કેવી છે. Z-સ્કોર તમારા હાડકાની ઘનતાની તુલના તમારી જ ઉંમર અને લિંગ ધરાવતા લોકોની સરાસરી હાડકાની ઘનતા સાથે કરે છે. T-સ્કોર સ્ટાન્ડર્ડ ડેવિએશન તરીકે દર્શાવવામાં આવે છે, જે બતાવે છે કે તમે 0થી કેટલા દૂર છો. એક સ્ટાન્ડર્ડ ડેવિએશન લગભગ 10% જેટલું હોય છે, અને તે ઘણા તબીબી પરીક્ષણો આ પરિણામોને સમજવા માટે ઉપયોગમાં લેવા છે. જો T-સ્કોર -1 અથવા તેથી વધુ હોય તો તેને સામાન્ય હાડકાની ઘનતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. જો T-સ્કોર -1 અને -2.5 વચ્ચે હોય તો તેને ઓછી હાડકાની ઘનતા કહેવામાં આવે છે, જે ઓસ્ટિયોપીનિયા પણ કહેવાય છે. જો T-સ્કોર -2.5 અથવા તેથી ઓછું હોય તો તેને ઓસ્ટિયોપોરોસિસ તરીકે
વર્ગીકૃત કરવામાં આવે છે. સામાન્ય અને ઓસ્ટિયોપોરોસિસ વચ્ચેનો T-સ્કોર ઓછી હાડકાની માત્રા low bone mass તરીકે ઓળખાય છે. આને pre-osteoporosis નથી કહેવાતું. તેનો અર્થ એ છે કે તે peak bone mass ધરાવતા 30 વર્ષની ઉંમરમાં ના સરાસરી વ્યક્તિ કરતા 10 to 15% ઓછી હાડકાની ઘનતા દર્શાવે છે. કોઈ વ્યક્તિ તેમની શ્રેષ્ઠ peak bone mass સુધી ના પહોંચી શકે તે માટે ઘણા કારણો હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે હાડકાની ઘનતા હાડકાના આરોગ્યનો માત્ર એક ભાગ છે. તમારા બોન ડેન્સિટી ટેસ્ટની નકલ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે હાડકાની ઘનતા ધીમે ધીમે બદલાય છે. તેથી અનુસરણ ટેસ્ટ વખત આગળના પરિણામોની તુલનામાં કરવી જરૂરી છે. જ્યારે પણ તમે તમારા ફિઝિશિયન અને હેલ્થકેર પ્રોવાઇડર પાસે જાઓ ત્યારે તમારા DEXA ટેસ્ટના પરિણામો સાથે લઈ જાઓ. હાડકાની ઘનતા હાડકાના આરોગ્યનું માત્ર એક પાસન છે. કેટલીક DEXA મશીન્સમાં TBS કે Trabecular Bone Score નામનું વધારાનું સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. જે હાડકાની ગુણવત્તા અથવા મજબૂતાઈ વિશે વધુ માહિતી આપે છે. તમે જ્યાં ટેસ્ટ કરાવો છો ત્યાં પૂછો કે શું તેમની પાસે TBS સોફ્ટવેર છે અને શું તેના માટે તમારા ડોક્ટર પાસેથી અલગ પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે. ધ્યાન રાખવું કે આ ટેસ્ટ માટે વધારો ખર્ચ આવી શકે છે અને શક્ય છે કે તમારી ઇન્સ્યોરન્સ તેને કવર કરે કે ના પણ કરે. T-સ્કોર તમને માત્ર તમારા હાડકાની ઘનતા વિશે માહિતી આપે છે, પરંતુ અમે જે બાબત વિશે વધુ ચિંતા કરીએ છીએ તે છે ફ્રેક્ચર થવાનું જોખમ. National Osteoporosis Risk Assessment નામના લાંબા સમય સુધી ચાલેલા અવલોક અભ્યાસમાંથી આપણે જાણીએ છીએ કે ફ્રેક્ચર તમામ પ્રકારની હાડકાની ઘનતામાં થઈ શકે છે. હાડકાની ઘનતા ફ્રેક્ચરના જોખમનો માત્ર 30 to 50% ભાગ સમજાવ છે. હકીકતમાં મોટા ભાગના નાજુક ફ્રેક્ચર્સ એવા લોકોમાં થાય છે કે જેમને બોન મિનરલ ડેન્સિટી પ્રમાણે ઓસ્ટિયોપોરોસિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવતું નથી. ફ્રેક્ચરના જોખમના સમીકરણમાં સમાયેલ અન્ય પરિબળોમાં સમાવેશ થાય છે. ઉંમર, જાતિ અને લિંગ, શરીર દ્રવ્યમાં સૂચકાંક, બોડી માસ ઇન્ડેક્સ કે BMI, આરોગ્ય સમસ્યાઓ અને દવાઓ, જીવનશૈલી, ફ્રેક્ચરનો ઇતિહાસ. જ્યારે કે ઓસ્ટિયોપોરોસિસ એક શાંત રોગ છે, પરંતુ તમે ફ્રેક્ચર થવાનો જોખમ જાણી શકો તેવા કેટલાક રસ્તા છે. પડવાથી થતો ઓછા આગતનો ફ્રેક્ચર નાનું લાગતું હોઈ શકે છે, પરંતુ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કે તમારા હાડકાં એટલા મજબૂત નથી જેટલા હોવા જોઈએ. એક વર્ષથી ઓછા સમયમાં 1 ઇંચ કરતાં વધુ ઊંચાઈમાં અચાનક ઘટાડો તમારા સ્પાઇનના હાડકામાં ફ્રેક્ચરનું સંકેત હોઈ શકે. તેથી દરેક ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર વિઝિટ
માં તમારી ઊંચાઈ માપવાનું આવી તેની ખાતરી કરો. હાડકું તૂટવાનું જોખમ જાણવા માટે બીજી રીતે છે એક ઓનલાઈન સાધન જેને ફ્રેક્ચર રિસ્ક કેલ્ક્યુલેટર કહેવામાં આવે છે. આ કેલ્ક્યુલેટર તમારી ઉંમર, બોડી માસ ઇન્ડેક્સ, જો ઉપલબ્ધ હોય તો બોન ડેન્સિટી, ટી સ્કોર અને આરોગ્ય સ્થિતિઓના આધારે જોખમનું સ્તર દર્શાવે છે. આ જ જોખમ પરિબળો તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ હતા. તમે વેબસાઇટ પર BHOF ફ્રેક્ચર રિસ્ક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. હવે જ્યારે આપણે ઓસ્ટિયોપોરોસિસ અને તેનું નિદાન કેવી રીતે થાય છે તે વિશે જાણીએ છીએ, ત્યારે હવે ચાલો વાત કરીએ કે હાડકાનો કશે કેવી રીતે અટકાવી શકે. તે માટે અમને જરૂર છે પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી ધરાવતું સારું પોષણ, શારીરિક પ્રવૃત્તિ જેથી આપણા હાડકાં મજબૂત રહે છે, અને પડવાથી બચવા માટે તકેદારી રાખવી જેથી ફ્રેક્ચરનું જોખમ ઓછો થાય. આજની ચર્ચામાં આ વિષયો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે સમય નહીં હોય, પરંતુ આ વિષયો પર અમારા અન્ય બોન હેલ્થ પ્રોગ્રામ્સ વધુ વિગતવાર માહિતી આપે છે. કૃપા કરીને વેબસાઇટ પરનું કાર્યક્રમ સ્કેડ્યુલ તપાસો જ્યાં તમે આવનારા સત્રો વિશે માહિતી મેળવી શકો છો, જે કે Eating for Healthy Bones, Freedom from Fractures, Stepping Out Strong, Posture Power. ચાલો હવે હાડકાના આરોગ્યને સમર્થન આપતા સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો વિશે વાત કરીએ, કેલ્શિયમ અને વિટામિન ડી. કૃપા કરીને નોંધ લો, આ રેકમેન્ડેશન્સ યુનાઇટેડ સ્ટેટ્સની ગાઈડલાઇન્સ પર આધારિત છે. અન્ય દેશોમાં ગાઈડલાઇન્સ અલગ હોઈ શકે છે. કૃપા કરીને તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર સાથે તપાસ કરો. કેલ્શિયમ હાડકામાં મુખ્ય મિનરલ છે, એ જે હાડકાને મજબૂત બનાવે છે. નર્વ્સ અને ટિશ્યુઝ પણ યોગ્ય રીતે કાર્ય કરવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. જો રક્તમાં પૂરતું કેલ્શિયમ ઉપલબ્ધ ન હોય તો શરીર હાડકામાંથી કેલ્શિયમ ખેંચી લે છે. રક્તમાં કેલ્શિયમનું યોગ્ય સ્તર જાળવવા માટે લોકોને દરરોજ લગભગ 1000 થી 1300 મિલીગ્રામ્સ કેલ્શિયમની જરૂર પડે છે. આ લગભગ કેલ્શિયમ-રિચ ફૂડ્સના 2 to 3 સર્વિંગ્સ જેટલું થાય છે. કેલ્શિયમનો શ્રેષ્ઠ આહાર સ્ત્રોત સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સનો છે. સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સના એક સર્વિંગમાં અથવા કેલ્શિયમ ફોર્ટિફાઈડ ફૂડ્સ અથવા જ્યુસમાં લગભગ 300 મિલીગ્રામ્સ કેલ્શિયમ મળે છે. દુર્ભાગ્ય, ઘણા લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હોય છે અને તેમને કેલ્શિયમ મેળવવા માટે અન્ય રીતો શોધવી પડે છે. શાકભાજીમાં પણ કેલ્શિયમ હોય છે, પરંતુ ખૂબ ઓછી માત્રામાં. ઉપરાંત શાકભાજીમાં કેલ્શિયમ ઘણીવાર ફાઇબર સાથે બંધાઈ જાય છે, તેથી તે શરીર દ્વારા સરળતાથી શોષાઈ શકતું નથી. ખોરાકના ફૂડ લેબલ્સ પર ધ્યાન આપો અને કેલ્શિયમ ધરાવતા ખોરાક પસંદ કરો. થોડા સમયમાં આપણે ફૂડ લેબલ્સ કેવી રીતે વાંચવા તે પણ જોઈશું. દરરોજ તમને કેટલું કેલ્શિયમ જોઈએ તે વિશે સચેત રહો. યાદ રાખવું કે કેલ્શિયમ-રિચ ફૂડ્સમાં 2 to 3 સર્વિંગ્સ તમને તમારી ડેલી નીડ્સ પૂરી કરવામાં મદદ કરશે. જો તમે તમારા આહાર
દ્વારા દરરોજ જરૂરી કેલ્શિયમ મેળવી શકતા ના હોય તો તમને કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડી શકે છે. તમે કેવી રીતે જાણો છો કે તમે તમારા ખોરાકમાંથી પૂરતું કેલ્શિયમ મળી રહે છે કે નહીં અને તમને સપ્લિમેન્ટ લેવાની જરૂર છે કે નહીં? ફૂડ લેબલ્સ વાંચવામાંથી તમને સ્વસ્થ પસંદગીઓ કરવામાં મદદ મળી શકે છે. ફૂડ લેબલ્સમાં કેટલાક મહત્વપૂર્ણ વિભાગો હોય છે. પ્રથમ વિભાગ સર્વિંગ્સની સંખ્યાઓ જુઓ. સ્ક્રીન પર બતાવે છે ન્યુટ્રિશન ફેક્ટ્સ પેનલ એક સર્વિંગ પર આધારિત છે. આ ઉદાહરણમાં જો તમે આખું પેકેજ ખાશો તો તમે લેબલમાં દર્શાવેલ કરતા 2 ગણું મળશે, જેમાં કેલરીઝ પણ 2 ગણું મળશે. બીજો વિભાગ વધારાની શુગર, સેચ્યુરેટેડ ફેટ અને સોડિયમનું સેવન ઓછું રાખવાનો પ્રયત્ન કરો. ડેલી વેલ્યુમાં 5%થી ઓછું ગણાય છે. આ વિભાગમાં શક્ય હોય ત્યારે ઓછો ડેલી વેલ્યુ ધરાવતા વિકલ્પો પસંદ કરો. ત્રીજો વિભાગ, તેમાં એવા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જેને વધુ પ્રમાણમાં મેળવવા જોઈએ. 10% અથવા વધુ ડેલી વેલ્યુ સારો સ્ત્રોત માનવામાં આવે છે. 20% અથવા વધુ ડેલી વેલ્યુ એક્સલન્ટ સોર્સ ગણાય છે. ફૂડ લેબલ્સ પર કેલ્શિયમ માટેનું ડેલી વેલ્યુ 1300 મિલીગ્રામ્સ દર્શાવવામાં આવે છે. ફૂડ લેબલ્સ પર વિટામિન ડી માટેનું ડેલી વેલ્યુ 20 માઇક્રોગ્રામ્સ અથવા 800 IU છે. વિટામિન ડી અને પોટેશિયમ ન્યુટ્રિશનલ ફેક્ટ્સ લેબલ પર દર્શાવવાનું ફરજિયાત છે. સામાન્ય રીતે અમેરિકન લોકોમાં વિટામિન ડી અને પોટેશિયમ પૂરતું મળતું નથી અને તેની અછતથી આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી હાડકાના વિકાસ અને કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુન ફંક્શન મજબૂત બનાવે છે, પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે સંક્રમણ અને રોગોથી બચવામાં મદદ કરે છે. પોટેશિયમ એક મહત્વપૂર્ણ ખનિજ છે કે શરીરમાં પ્રવાહીના સંતુલન ચલાવે છે અને હૃદય તથા નર્વસ સિસ્ટમના સ્વસ્થ કર્યા માટે જરૂરી છે. જો તમને તમારા ખોરાકમાંથી પૂરતું કેલ્શિયમ ના મળતું હોય તો તમને કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડી શકે છે. યાદ રાખવું કે તમારું કુલ કેલ્શિયમ સેવન ખોરાક અને સપ્લિમેન્ટ બંનેમાંથી મળીને ગણવું જોઈએ. કેલ્શિયમ માટે ઊંચી મર્યાદા કે અપર ઇન્ટેક લિમિટ્સ પણ હોય છે. એટલે કે દરરોજ કેટલા પ્રમાણમાં માત્ર લેવી જોઈએ. આ પ્રમાણ તમારી ઉંમર પ્રમાણે બદલી શકે છે. મહત્વની વાત એ છે કે કેલ્શિયમ સપ્લિમેન્ટના 2 મુખ્ય પ્રકાર હોય છે: કેલ્શિયમ સાઇટ્રેટ અને કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ સાઇટ્રેટ વધુ સરળતાથી દ્રવ્ય છે અને તમે તેના ખોરાક લીધા વગર પણ લઈ શકો છો, પરંતુ લેબલ ધ્યાનથી વાંચો કારણ કે યોગ્ય માત્રા મેળવવા માટે તમને વધુ ગોળીઓ લેવા પડી શકે છે. કેલ્શિયમ કાર્બોનેટ ગોળીને વિઘટિત કરવા માટે પેટના એસિડની જરૂર પડે છે. તેથી તેને ખોરાક લીધા પછી લેવો જોઈએ. સપ્લિમેન્ટના લેબલ હંમેશા વાંચો.
કારણ કે કેટલાક સપ્લિમેન્ટમાં વિટામિન કે પણ હોય છે. જો તમે રક્ત પાતળું કરવાની દવા કે બ્લડ થિનર જે કેમ કોમેડીન લો છો તો તમને વિટામિન ડી લેવાનું ટાળવું જોઈએ. વિટામિન સપ્લિમેન્ટ આયર્ન ના સપ્લિમેન્ટ સાથે ના લો કારણ કે બંને એકબીજાને શોષણ માટે સ્પર્ધા કરે છે. જો તમે થાઇરોઇડ દવા અથવા બેટા બ્લોકર્સ લો છો તો તમારા કેલ્શિયમ સેવન વિશે તમારા ફિઝિશિયન્સ કે હેલ્થકેર પ્રોવાઈડર સાથે જરૂર ચર્ચા કરો. આંતરડામાં કેલ્શિયમ શોષાઈ શકે તે માટે વિટામિન ડી જરૂર છે. ભલે કે ત્વચા પર સૂર્યપ્રકાશ પડે ત્યારે શરીર વિટામિન ડી બનાવી શકે છે. પરંતુ મોટા ભાગના લોકો માટે સૂર્યપ્રકાશ વિટામિન ડી નો વિશ્વસનીય સ્ત્રોત નથી. તમારી વ્યક્તિગત જરૂરિયાત નક્કી કરવા માટે તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઈડર સાથે મળીને કામ કરો. વિટામિન ડી ના થોડા ખોરાક સ્ત્રોત છે, ખાસ કરીને ફેટી ફિશ, પરંતુ મોટાભાગના લોકોને વિટામિન ડી સપ્લિમેન્ટ લેવાની જરૂર પડે છે. જેમ તમે સ્લાઇડ પર જોઈ શકો છો, વિટામિન ડી ધરાવતા કેટલાક ખોરાક છે: ફેટી ફિશ, ડેરી પ્રોડક્ટ્સ, અન્ય ખોરાક કે fortified cereals and juices, egg yolk. ધ્યાન આપો કે આ યાદીમાં ફળો અને શાકભાજી નથી. વધુ માહિતી માટે કેલ્શિયમ and vitamin D, The Dynamic Duo for Bone Health નામનો હેન્ડઆઉટ જુઓ. તેમાં કેલ્શિયમ અને વિટામિન ડી માટેની ભલામણ કરેલી ડેલી અલાઉન્સીસ દર્શાવો રેફરન્સ ચાર્ટ આપવામાં આવ્યો છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં હાડકાના આરોગ્ય માટે ઘણા લાભ છે. હાડકાના નિર્માણને ઉત્તેજિત કરવા માટે શારીરિક પ્રવૃત્તિઓ વજન સહન કરતી કે વેઇટ બેરિંગ હોવી જોઈએ. ભાર જેટલો વધારે હોય તેટલો લાભ વધારે મળે છે. હાડકાની ઘનતા વધારવા માટે એવી પ્રવૃત્તિઓ કરવાની જરૂર છે જે હાડકાં પર તમારા શરીરના વજન કરતા લગભગ 4.2 ગણો ભાર મૂકે. તેને ઓસ્ટિયોજેનિક લોડિંગ કહેવામાં આવે છે. આ એટલો બળ છે જે ઓસ્ટિયોબ્લાસ્ટ ને નવા હાડકાં બનાવવાનું પ્રોત્સાહન આપે છે. સરળ રીતે યાદ રાખવું, જે પ્રવૃત્તિઓ પેશીના મજબૂત બનાવે છે તે હાડકાને પણ મજબૂત બનાવે છે. વિવિધ વ્યાયામ દોરણ હાડપિંજર પર બધો ભાર અલગ અલગ હોય છે. ચાલો હવે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. તમે તમારા હાડકાં પર જે ભાર મૂકો છો તે તમે કરેલી પ્રવૃત્તિના પ્રકાર પર આધારિત હોય છે. અમે આ ભારને સામાન્ય રીતે શરીરના વજનના ગુણાંક તરીકે સમજીએ છીએ. કોઈ પ્રવૃત્તિમાં જેટલું શરીરનું વજન વધારે અથવા ભાર સમાયેલ હોય તેટલી હાડકાની ઘનતા પર વધુ અસર થાય છે. ચાર્ટની ડાબી બાજુના આંકડા શરીર અને હાડકાં પર પડતા ભારને દર્શાવે છે. જ્યારે તમે સ્વિમિંગ અથવા સાયકલિંગ કરો છો ત્યારે તમારા હાડકાં પર શરીરના વજન અથવા ગુરુત્વાકર્ષણનો વધારો ભાર પડતો નથી.
વોકિંગ અથવા બ્રિસ્ક વોકિંગ તમારા શરીરના વજનના લગભગ 1 to 2 ગણો ભાર મૂકે છે અને હાડકાના કશાયને રોકવામાં મદદ કરી શકે છે. જો તમે દોડો, જોગિંગ કરો અથવા કૂદકો મારો તો જમીન સાથે વધુ અસર થવાથી હાડકા પર લગભગ 3 ગણો શરીર વજન જેટલો ભાર પડે છે. હાડકાની ઘનતા વધારવા માટે ઓછામાં ઓછા 4 ગણા શરીરના વજનનો ભાર જરૂર હોય છે. આ તમે કૂદકો મારવાથી મેળવી શકો છો. તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરી શકો છો, જે તમારા હાડકા પર અલગ રીતે ભાર મૂકે છે. કૂદકો મારવો તમારા માટે યોગ્ય છે કે નથી તે જાણવા માટે તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઇડર ને સાથે ચર્ચા કરો. ખાસ કરીને તમારા પડવાના જોખમ કે ફોલ રિસ્ક અને હાડકાની ઘનતાને ધ્યાનમાં રાખીને. આ વિશે વધુ માહિતી માટે બોન સેન્સ ઓન ઓસ્ટિયોજેનિક લોડિંગ નામનો હેન્ડઆઉટ છે. હાડકા પર સલામત રીતે ભાર મૂકવાની રીત શીખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જોઈ તમને ઓછી હાડકાની ઘનતા કે ઓસ્ટિયોપીનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસ હોય. સ્પાઇનના હાડકા ખાસ કરીને ખભાના બ્લેડ વચ્ચે આવેલા થોરાસિક સ્પાઇનના નાના હાડકા ખાસ સંવેદનશીલ હોય છે. જ્યારે તમે આગળ વાળો છો ત્યારે સ્પાઇનના આગળના નબળા ભાગ પર વધુ ભાર પડે છે. જ્યારે હાડકા પર બધો ભાર તેની મજબૂતાઈ કરતાં વધુ થાય છે ત્યારે ફ્રેક્ચર થાય છે. જો તમે યોગ્ય શરીર મિકેનિક્સનો ઉપયોગ કરો તો કમ્પ્રેશન ફ્રેક્ચર થઈ શકે છે. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવા અને સ્પાઇનની સુરક્ષા માટે હંમેશા હિપ્સ પરથી વળો અને તમારી પીઠ સીધી રાખો. તમારા સ્પાઇનના હાડકાના સમર્થન આપવા માટે જ્યારે તમે વ્યાયામ કરો અથવા રોજિંદી પ્રવૃત્તિ કરો ત્યારે હંમેશા સારી પોસ્ચર અને યોગ્ય બોડી મિકેનિક્સનો ઉપયોગ કરો. ખાતરી કરો કે તમારી પીઠ સીધી રાખવું, ઘૂંટણ વાળો અને હિપ્સ પરથી વાળો. તમારી છાતીને પેશી અને ખભાઓ વચ્ચેની પેશીને સ્ટ્રેચિંગ કે તમારા સ્પાઇનની સુરક્ષા કરવામાં મદદ કરે છે. છેલ્લે મજબૂત કોર મસલ્સ પણ સ્પાઇનની સુરક્ષા કરવામાં મદદ કરે છે. આ થોડું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તમને ક્રન્ચીસ જેવા વ્યાયામ કરવા જોઈએ જે સ્પાઇન માટે નુકસાનકારક હોય છે. કોર માટે શ્રેષ્ઠ વ્યાયામનો માંથી એક છે પ્લેન્ક. જો તમે તેને ઘૂંટણ પર ટેકો રાખો ને કરો તે પણ તે કોરની શક્તિ વધારવામાં મદદ કરે છે. અમે આપના ઉપકરણો સ્ટીયરિંગ વ્હીલ અને કાઉન્ટર પર કામ કરતા વખત ઘણી વાર આગળ વાંકા થઈને ઘણો સમય પસાર કરે છે. આ વ્યાયામ તમારી પીઠની પેશીને મજબૂત બનાવીને અને છાતીની પેશીને વિસ્તારીને તમારી પોસ્ચર સુધારવામાં મદદ કરી શકે છે. તમારા હાથોને ઉપર અને બાજુ તરફ ઊંચા કરો જેથી તમારી કોણી ખભાની
સપાટીમાં સમાન રહે છે અને તમારા હાથ ડબલ્યુ શેપમાં થાય છે. હવે તમારા ખભાના બ્લેડને એકબીજા તરફ દબાવો. એક ઊંડો શ્વાસ લો. શું તમને તમારી ઉપરની પીઠમાં તાણ અથવા ખેંચાણ અનુભવ્ય છે? આ સ્થિતિને 3 સેકન્ડ સુધી રાખવું. પછી તમારા હાથોને ફરીથી તમારા બાજુ નીચે લાવો. દિવસ દોરન શક્ય તેટલી વાર આ કસરત કરો. આ તમારી પોસ્ચર સુધારવામાં મદદ કરે છે અને તે તમને સારી બોડી મિકેનિક્સ જાળવવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે તમારા પગોને મજબૂત બનાવો છો ત્યારે તમે પડવાના અને ફ્રેક્ચરના જોખમને ઓછું કરો છો. મજબૂત થાઈ મસલ્સ તમને સ્વતંત્ર રહેવામાં મદદ કરે છે. તમે તમારા પગની શક્તિની ચકાસણી કરવા માટે તમારા હાથનો ઉપયોગ કર્યા વગર ખુરશી માટેથી ઊભા થવાનો પ્રયાસ કરી શકો છો. જો તમે હમણાં આ પ્રયાસ કરવો ઈચ્છતા હો તો કૃપા કરીને સુરક્ષિત રીતે કરો. ખુરશી પાસે ઊભા રહો અને તમારા પગ ખભાની પહોળાઈ જેટલા અંતરે રાખવું. તમારી પીઠ સીધી રાખીને હિપ્સ પરથી વળો અને ખુરશી તરફ સ્ક્વોટ જેવી સ્થિતિમાં નીચે જાઓ. પરંતુ ખુરશી પર બેસ્યા વગર થોડુંક ઉપર રાખો. શક્ય હોય તેટલો સમય આ સ્થિતિ રાખવું અને ધીમે ધીમે 30 સેકન્ડ સુધી પહોંચવાનો પ્રયાસ કરો. શું તમે આ કરી શક્યા? આ તમારા પગની શક્તિનું ઉત્તમ સૂચક છે. મજબૂત પગ પડવાથી અને ફ્રેક્ચરથી બચવામાં મદદ કરે છે. દિવસ દોરન તમે એક સરળ વ્યાયામ કરી શકો છો. તમારી ખુરશી ઉપર મોડિફાઈડ સ્ક્વોટ. જ્યારે પણ તક મળે ત્યારે આવા થોડા સ્ક્વોટ્સ કરીને અને જુઓ કે તમારા ક્વાડ્રાઇસેપ્સ કેટલી ઝડપે મજબૂત બને છે. તમે જલ્દી નોંધશો કે તમારી શક્તિ વધે છે. બેલેન્સ તમારા હાડકાના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમારું સંતુલન સારું હોય તો તમને પડવાની સંભાવના ઓછી રહે છે. શું તમને ખબર છે કે અભ્યાસ દ્વારા સંતુલન સુધારી શકે છે? દરરોજ બેલેન્સનો અભ્યાસ કરો મહત્વપૂર્ણ છે. જો તમે એક સરળ વ્યાયામ જેમ કે દાંત સાફ કરતા વખતે એક પગ પર ઊભા રહેવું તો થોડા સમય પછી તમે ફરક અનુભવશો. આ વ્યાયામ શરૂ કરતા વખત કાઉન્ટર પકડીને એક પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરો. ઘરમાં પડવાથી બચવા માટે તમે ઘણી બાબતો કરી શકો છો. કાર્પેટ તપાસો. ખાતરી કરો કે કાર્પેટ ઘરમાં મજબૂત રીતે લગાડેલી છે અથવા જરૂર હોય તો તેને દૂર કરો. શું કાર્પેટ ઢીલું અથવા ફાટેલી છે? શું તેમના એટલું વધુ પેડિંગ છે કે કાર્પેટ બારી સીડીઓના આગળના ભાગના ઓળખવું મુશ્કેલ બને છે? જો એવું હોય તો એક વિકલ્પ એ છે કે કાર્પેટ દૂર કરીને નોન-સ્લિપ રબર થ્રેડ્સ લગાડો. થ્રો રગ્સ ઘરમાં પડવાની સૌથી સામાન્ય કારણોમાંથી એક છે. વધુ સૂચનો
માટે હોમ સેફટી ચેકલિસ્ટ Ways to Prevent Falls at Home નામનો હેન્ડઆઉટ છે. અમે પોસ્ચર સુધારવા, પગની શક્તિ વધારવા અને સંતુલન સુધારવા માટે કેટલાક વ્યાયામ કરીએ છે. પરંતુ પડવાથી બચવા માટે હંમેશા તકેદારી રાખવું જરૂરી છે. અંદાજે 2 મિલિયન લોકો દર વર્ષે પડી જાય છે અને એટલા ઈજા પામે છે કે તેમને ઇમરજન્સી રૂમમાં જવું પડે છે અને તેમાંના લગભગ 500,000 કેસીસ હોસ્પિટલમાં દાખલ થાય છે. હિપ્સ નીચેના ભાગની મજબૂતાઈ અને શરીર સંતુલન પડવાના જોખમના ઘટાડવામાં મદદ કરે છે. પડવાનું જોખમ ઓછું કરવા માટે બીજી ઘણી રીતો છે. એક સાથે ઘણા કામ કરવાનું બંધ કરો. ધીમે ચાલો અને તમે ક્યાં ચાલી રહ્યા છો અને શું કરી રહ્યા છો તેની પર ધ્યાન આપો. તમારા ઘર આસપાસ નજર કરો. શું ઘરમાં ઘણા થ્રો રગ્સ છે? તેમને દૂર કરીને મૂકી દો. અને તમારા પાલતુ પ્રાણીઓ વિશે વિચાર કરો. આંખોની તપાસ કરાવો. સારી વિઝન પડવાથી બચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટા ભાગના પડવાના અકસ્માતો રાત્રે થાય છે અને ઘણીવાર બાથરૂમમાં થાય છે. તેથી નાઇટ લાઇટ લગાવો અને તેનો ઉપયોગ કરો. જો તમે 4 અથવા તેથી વધુ દવાઓ લઈ રહ્યા છો, જેને પોલીફાર્મસી કહેવાય છે, તો તમને પડવાનો જોખમ વધારે હોઈ શકે છે. તમે જે દવાઓ લઈ રહ્યા છો તેના વિશે તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઈડર સાથે ચર્ચા કરો અને ખાતરી કરો કે બધાની જરૂર છે અને તે એકબીજા સાથે ખરાબ રીતે પ્રતિક્રિયા તો કરતી નથી. અમે હાડકાના કશાય અને ફ્રેક્ચર અટકાવવા માટે તમે શું કરી શકો તે અંગે ઘણી બાબતો વિશે ચર્ચા કરી છે. પરંતુ જો તમને હાડકું તૂટવાનો જોખમ વધારે હોય તો તમને ટ્રીટમેન્ટથી લાભ મળી શકે છે. તમે કેવી રીતે નક્કી કરશો ટ્રીટમેન્ટ લેવું ચાલુ કરવું કે લેવું? ઓસ્ટિયોપોરોસિસની સારવાર કરવી સીટ બેલ્ટ પહેરવા જેવી છે. દર વર્ષે લગભગ 2.3 મિલિયન લોકો કાર એક્સિડન્ટ્સથી હોસ્પિટલમાં પહોંચે છે અને લગભગ 2 મિલિયન અટકાઈ શકે એવા ફ્રેક્ચર થાય. સીટબેલ્ટ પહેરવુંથી ગંભીર ઈજા અને મૃત્યુનો જોખમ લગભગ 50% સુધી ઘટે છે. એ જ રીતે ઓસ્ટિયોપોરોસિસ માટે સારવાર લેવાથી ફ્રેક્ચરનો જોખમ લગભગ 50% સુધી ઘટે છે. કાર એક્સિડન્ટ દોરાન સીટબેલ્ટ્સથી થતી ઈજા અને ઓસ્ટિયોપોરોસિસની સેટ થતા ગંભીર સાઇડ ઇફેક્ટ્સનું જોખમ લાભની તુલનામાં ખૂબ જ ઓછું છે. જો તમને ફ્રેક્ચર થવાનો જોખમ વધારે હોય તો ટ્રીટમેન્ટથી તમને ચોક્કસ લાભ મળી શકે છે. તમારો જોખમ નિર્ધારિત કરો. તમારા ફિઝિશિયન કે હેલ્થકેર પ્રોવાઈડર સાથે તમારી વિકલ્પો વિશે ચર્ચા કરો અને તમારા માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરો. ઓસ્ટિયોપોરોસિસ માટે ઘણા સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે. આ તમામ દવાઓ એક કઠોર
વૈજ્ઞાનિક પરીક્ષાનો rigorous testing પસાર કર્યા છે અને FDA અપ્રુવલ આપી છે. આ દવાઓમાં સામાન્ય રીતે ખૂબ ઓછી સાઇડ ઇફેક્ટ્સ હોય છે અને તે ફ્રેક્ચર થવાનો જોખમ ઘટાડવામાં અસરકારક છે. તમારા માટે કઈ સારવાર યોગ્ય હોઈ શકે તે સમજવામાં તમારા આરોગ્ય સેવા પ્રદાતા તમારી મદદ કરી શકે છે. આ યાદીમાં દર્શાવેલી તમામ દવાઓનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે FDA દ્વારા મંજૂર છે. વધુ માહિતી માટે તમે વેબસાઇટ પર FDA approved treatments પેજ જોઈ શકો છો. તમે હમણાં જે યાદી જોઈ તે તમામ દવાઓ FDA દ્વારા મંજૂર કરવામાં આવેલી છે. આ તમામ દવાઓ ફ્રેક્ચર અટકાવવામાં અસરકારક છે અને ભવિષ્યમાં થનારા ફ્રેક્ચરનો જોખમ લગભગ અડધો ઘટાડે છે. બધી દવાઓમાં કેટલાક સાઇડ ઇફેક્ટ્સ હોઈ શકે છે, પરંતુ ગંભીર અને દુર્લભ સાઇડ ઇફેક્ટ્સનો જોખમ જીવનને બદલી નાખે તેવા ફ્રેક્ચર થવાના જોખમ કરતાં ઘણું ઓછું છે. દવાઓ વિવિધ રીતે બનાવવામાં આવે છે, તેથી તેમાં ઉપયોગમાં લેવાતી શબ્દાવલી ક્યારેક ગૂંચવણભરી લાગી શકે છે. કેટલી દવાઓ કે કેમિકલ કમ્પાઉન્ડ્સથી બનેલી હોય છે. ઘણી દવાઓ જેમ કે એસ્પિરિન અને બિસ્ફોસ્ફોનેટ્સ રાસાયણિક કેમિકલ કમ્પાઉન્ડ્સથી બને છે અને તેમની રચનાઓ પ્રમાણે સરળ હોય છે. જેનેરિક દવાઓ રાસાયણિક પદાર્થોમાંથી બનાવીને બ્રાન્ડ નેમની દવાઓની નકલ તરીકે તૈયાર કરવામાં આવે છે. જેનેરિક દવાઓનો અભ્યાસોમાં બ્રાન્ડ નેમની દવાઓ સાથે તુલનાત્મક પરીક્ષણ કરવામાં આવે છે, પરંતુ બાયોલોજિક દવાઓ કે બાયોલોજિક મેડિકેશન્સ અલગ રીતે બનાવવામાં આવે છે. બાયોલોજિક દવાઓ જેમ કે ઇન્સ્યુલિન, જેમાં સેલ્સ અથવા ટિશ્યુનો ઉપયોગ થાય છે. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કે FDA બાયોલોજિક દવાઓને ઘણી લાંબા ગાળાની બીમારીઓના સારવાર માટે મંજૂરી આપે છે, જેમ ઓસ્ટિયોપોરોસિસ પણ છે. ઓસ્ટિયોપોરોસિસ માટે ઉપયોગમાં લેવાતી બે બાયોલોજિક દવાઓ છે denosumab અને romosozumab. બાયોસિમિલર એવી દવા છે જે મૂળ બાયોલોજિક દવા સાથે રચનાત્મક રીતે ખૂબ સમાન હોય છે, પરંતુ બાયોસિમિલર દવાઓનો જેનેરિક માનવામાં આવતી નથી, કારણ કે તેમની રચનાઓ વધુ જટિલ હોય છે અને તે પરંપરાગત દવાઓ જેવી રીતે બનાવવામાં આવતી નથી. જેનેરિક દવાઓની જેમ જ બાયોસિમિલર દવાઓ પણ FDA દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુ માહિતી માટે BHOF handout Understanding Osteoporosis Medication, Biologics and Biosimilars જુઓ અને તમારા માટે યોગ્ય વિકલ્પ વિશે તમારા આરોગ્ય સેવા. મને આશા છે કે તમે તમારા હાડકાં અને શરીરને મજબૂત કેવી રીતે રાખવું અને ફ્રેક્ચરથી કેવી રીતે બચવું તે વિશે ઘણું શીખ્યા હશો. આજે અમે હાડકાના આરોગ્ય વિશે ઘણી માહિતી ચર્ચા કરી છે, તેથી આજના સત્રમાંથી યાદ રાખવા
જેવી મુખ્ય બાબતો અહીં છે. તમારા T-સ્કોર જાણો અને તમારા બોન ડેન્સિટી ટેસ્ટની નકલ રાખવું. હાડકું તૂટવાનું તમારો જોખમ સમજો અને જરૂર હોય તો તપાસ કરવો અને નિદાન કરવો. પૂરતું કેલ્શિયમ અને વિટામિન ડી મેળવો. જો તમને ખોરાકમાંથી પૂરતું કેલ્શિયમ ના મળે તો કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડી શકે છે. ઘણા લોકોને વિટામિન ડી સપ્લિમેન્ટ લેવાની જરૂર પડે છે. દરરોજ વજન સહન કરતી કે વેઇટ બેરિંગ અને સંતુલન સુધારતી કસરતો કરો. આજે અમે કેટલી સરળ એક્સરસાઇઝીસ કરી છે તમારી રોજિંદી દિનચર્યામાં સરળતાથી સમાયેલ કરી શકે છે. હંમેશા નવી માહિતી મેળવવા માટે સંપર્કમાં રહો. અમારી ન્યૂઝલેટર માટે સાઇન અપ કરો અથવા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરો અથવા info@bonehealthandosteoporosis.org પર ઈમેલ મોકલો. આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ આપનો આભાર. કૃપા કરીને ફ્રેક્ચર અને ઓસ્ટિયોપોરોસિસને એક મોટી જાહેર આરોગ્ય સમસ્યા તરીકે સમાપ્ત કરવામાં મદદ કરો. આભાર. જો આજના કાર્યક્રમ વિશે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે info@bonehealthandosteoporosis.org પર ઈમેલ કરી શકો છો. કૃપા કરીને નોંધ લો કે અમે વ્યક્તિગત આરોગ્યની સ્થિતિ અથવા જરૂરિયાતો વિશે પ્રશ્નોના જવાબો આપી શકતા નથી. આવો પ્રશ્નો માટે તમારા ફિઝિશિયન કે હેલ્થ કેર પ્રોવાઇડર શ્રેષ્ઠ સ્ત્રોત છે. આભાર અને તમારો દિવસ શુભ રહે. આજે જોડાયા બદલ આપનો આભાર. જો આ માહિતી તમને ઉપયોગી લાગે હોય તો કૃપા કરીને આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. જાગૃતિ ફેલાવવામાં આપનો સહયોગ ખૂબ મહત્વપૂર્ણ છે. આભાર.